આજે 130 કપડાની જોડી અને 11,000નો સહયોગ આપણે મળેલું છે। જય સિયારામ ભાઈ। જય સિયારામ। શું નામ છે તમારું? વિપુલભાઈ। વિપુલભાઈ। તમારું ભાઈ? હિતેશભાઈ। હિતેશભાઈ। તમારું કાકા? રમેશભાઈ। રમેશભાઈ। તમારું ભાઈ? પરેશભાઈ। પરેશભાઈ। આજે કેવી રીતે તમને વિચાર આવ્યો? તમારી રીલ જોઈને આવેલા। અમે હનુમાન જયંતિ ઉજવવાના હતા, પછી એ બંધ રાખીને કીધું કે અહીંયા આપી દેવી આપણે હનુમાન જયંતિ નિમિત્તે। વાહ ભાઈ, સરસ। આજે 130 જોડી કપડા આપેલા છે તમે પ્રભુજી માટે। હા। કેવું લાગે છે તમને? બસ સરસ લાગે છે શું કામ। કહેશો? બહુ સારું કામ તમારું છે। સરસ સરસ। શું કહેશો ભાઈ? બહુ મજા આવે છે। વિપુલભાઈને એવું હતું પહેલાં કે હનુમાન જયંતિ નિમિત્તે 500 જણાનું રસોડું કરવું એમ, હા। પણ પછી એને એવું અંદરથી ફીલ થયું કે મારે આ પ્રભુજીને આ કામ કરી દેવું છે એમ, હા। એટલે એને વિચાર જે આવ્યો ને એ ખરેખર સરાહનીય બહુ છે। સરસ વિચાર છે। શું કહેશો ભાઈ? સેવાનું કાર્ય કરતું રહેવું જોઈએ હા। અને આપણે જે કમાણી થાય એમાંથી 2-5% જે દાન કરવી એ સારું ગણાય। સારું ગણાય, સાચી વાત છે। આવું કામ કરતું રહેવું જોઈએ। વાર તહેવાર હોય, બર્થડે હોય તો ઉજવતું રહેવું જોઈએ। સાચી વાત છે। કાતી આવ્યા છો તમે? બરાબર। વરાછાથી। તો આજે બધા જે ભાગીદાર છે, આજે અમારા પ્રભુજીને 130 જોડીનો સહયોગ કપડાનું કરેલું છે, સાથે 11,000નો સહયોગ પણ કરેલું છે। અને એનો વિચાર હતો કે ભાઈ આપણે હનુમાન જયંતિ ઉપર સરસ મજાની ઉજવશું, સરસ મજા કંઈ 500 વ્યક્તિને જમાડશું, પણ એને અંદરથી એવો ફીલ થઈ ગયો કે ના, મારે આ નથી કરવું, મારે પ્રભુજીને કપડાં અને 11,000નો સહયોગ કરવાનો છે। એટલે આજે આપણા પ્રભુ સેવા આશ્રમમાં આવેલા છે અને સરસ મજાનો સહયોગ પણ કરેલું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ સો મચ। આમ તમે આગળ વધતા રહો। પ્રભુજી માટે સરસ મજાનો લહેંગા છે, કલર પણ બહુ સરસ છે, આખી જોડી આવેલી છે, એક જ કલર છે, ડાર્ક કલર અમારા પ્રભુજી માટે, કારણ કે એને ખબર નથી પડતી કઈ જગ્યાએ બેવું, શું કરવું, એટલે અમે ડાર્ક કલર વધારે રાખીએ છીએ પ્રભુજી માટે। થેન્ક યુ સો મચ ભાઈ, આખા ગ્રુપનો જે આજે અમારા પ્રભુજીને સરસ મજાનો તમે સહયોગ આપ્યો છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।